આન્સર આપણે બાકી છે, બરાબર. બાકી બધા આપણે પૂરા થઈ ગયા. હવે ક્વેશ્ચન જો, કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના હોય અથવા વરસાદી દિવસ હોય તો શું થાય? સાંભળો. પહેલું ઉદાહરણ નંબર 2.7. હવે સૂકા વાળમાં આપણે કાંસકો ફેરવીએ તો ઘર્ષણના કારણે શું થાય? તે વિદ્યુતભારિત બને. એટલે જે કાંસકા હોય ને, જેના દાંતાઓ છે કાંસકાના, એ અણીદાર આગળ છે ને વીજભાર જમા થાય. કયા વીજભારો જમા થાય? ઋણ વીજભારો જમા થાય. એટલે કે પૃષ્ઠ ઘનતા વધે. એટલે આપણી પાસે કાંસકો હોય આ રીતે, જે રીતે દાંતા છે, બરાબર, ઋણ વીજભારો બધા જમા થાય જ્યારે વાળમાં ઘસીએ ત્યારે. ઓકે, હવે વાક્ય લખો. અહીંયા સૂકા વાળમાં કાંસકો ફેરવવામાં આવે છે ત્યારે ઘર્ષણને કારણે તે વિદ્યુત ભારિત બને છે. જેના એટલે કાંસકાના દાંતા ઓના અણીદાર છેડાઓ આગળ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પ્રમાણમાં વધારે હોવાથી તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર અસમાન બને છે. ઓકે, હવે આવા કાંસકાની નજીક કાગળના નાના ટુકડાઓ નજીક લઈ જવામાં આવે તો આ ટુકડાઓમાં વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. કઈ રીતે? માનો કે આપણી પાસે આ ટુકડો છે, તો આની નજીક ધન વીજભાર, આની નજીક ઋણ વીજભાર, કેમ કે આ ઋણ છે ધન બંને વચ્ચે આકર્ષણ થાય અને અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે અસમાન વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? માનો કે આપણે આ લીધો હોય તો આ રીતે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય. આનું છે, આની નજીક ધન થાય, એની નજીક શું થાય? ઋણ વીજભાર પ્રેરિત થાય. ઓકે, હવે શું થાય? ધ્યાનથી, જેના કારણે કે ટુકડા ઉપર પરિણામી વિદ્યુત બળ લાગે છે. પરિણામી વિદ્યુત બળ કે તરફ લાગે? આ કાંસકાના છેડા તરફ લાગે. એટલે કે અહીં તીવ્રતા વધારે છે. અહીં દેખો આ છૂટા છે, માટે તીવ્રતા કેવી છે? ઓછી. અહીં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, અહીં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? ઓછું. એટલે ઓછી તીવ્રતાથી વધુ તીવ્રતા તરફ બળ લાગે. જે ઓછી તીવ્રતાથી વધુ તીવ્રતા તરફ લાગે છે અને કાંસકા તરફ
આકર્ષાય છે. ઓકે, ક્યારે આ સૂકા વાળ હોય ત્યારે. હવે વરસાદી સિઝન છે તો ઓકે એટલે ભીના વાળ હોય અને કાંસકો ફેરવવામાં આવે. તો લખું છું, તો વરસાદના સમયે ભીના વાળમાં કાંસકો ફેરવવામાં આવે તો ખૂબ જ ઓછા ઘર્ષણ ના કારણે વિદ્યુત ભારિત થતા નથી, એટલે કાંસકા પર વીજભાર રચાતો નથી, જેથી તે નાના ટુકડાઓને આકર્ષી શકતા નથી. બોલો આવડી ગયો? પહેલો જવાબ આખો ખબર પડી ગઈ ને? બોલો આખો ખબર પડી ગઈ? બધા મુદ્દા લખ્યા છે અંદર. એટલે સૂકા વાળ હોય આપણે ઘસીએ વાળમાં તો એ ઋણ વીજભાર પ્રેરિત થાય, જેને કારણે ડાયપોલ જ્યાં ટુકડા લઈ જઈએ તો જે કાગળના ટુકડામાં ડાયપોલ પ્રેરિત થાય, એટલે આ બંને વચ્ચે આકર્ષણ થાય. આ બંને વચ્ચે શું થાય? આકર્ષણ. પણ ભીના વાળ હોય તો અહીં વીજભાર જ પ્રેરિત ના થાય કાંસકામાં. વીજભાર પ્રેરિત ના થાય તો આ કાગળના ટુકડાને આકર્ષી શકશે? તો બળ ક્યાંથી ક્યાં લાગ્યું? ઓછા તીવ્રતાથી વધારે તીવ્રતા તરફ આમ બળ લાગે, આમ બળ લાગે, એટલે કાગળના ટુકડા નજીક નજીક જાય. બોલો ક્લિયર? એટલે ક્લિયર ને? આના પર એક એમસીક્યુ તમને કહી દઉં, નોંધ કરી, આ લખવા નથી. તો અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો મેં નોંધ તો તમને લખાઈ હતી એમસીક્યુ ચલાવતી વખતે ચેપ્ટર 1 ના. તો ટોર્ક અને બળ બંને લાગે. એટલે આમાં થયું શું હશે? ટુકડા તમે આવું કરજો, સૂકા વાળ બરાબર ને કરજો તો બધા અમુક ટુકડા ગોળ ગોળ ફરીને આવશે, અમુક ટુકડા ગોળ ગોળ ફરી જશે, પછી સીધા આવશે. ગોળ ગોળ ફરે એટલે એનો મને ટોર્ક લાગે. કેમ? અસમાન વિદ્યુત ક્ષેત્ર. જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોત તો પરિણામી બળ 0 થાય, તો ખાલી ટુકડાઓ ગોળ ગોળ જ ફરતા હોય. આ સમાનને કારણે ટોર્ક પણ લાગે છે અને બળ પણ લાગે. એટલે ગોળ ફરે બી ખરા, એટલે એની પર ભ્રમણ પણ થાય અને નજીક પણ આવે. ઓકે, હવે બીજો ભાગ જોઈએ. એની અંદર શું છે? બીજો ભાગ શું લખ્યો? ક્વેશ્ચન: સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે? જ્યારે વિમાન રનવે પર પસાર થાય એટલે ઉતરે ત્યારે શું થાય? એ ટાયર અને રસ્તા વચ્ચે સ્પાર્ક થાય ઘર્ષણના કારણે. સ્પાર્ક થાય તો આગ લાગે. એટલે આવું ન થાય એટલે ટાયરમાં થોડું વાહક રાખવામાં આવે. વાહક એટલે જેમાંથી સ્પાર્ક પસાર, એ સ્પાર્ક સીધો જમીનમાં ઉતરી જાય. તો લખું છું, વિમાન રનવે થી પસાર થાય ત્યારે ઘર્ષણના કારણે સ્પાર્ક ઉત્પન્ન થાય છે, જેથી આગ લાગી શકે છે. ઓકે, આવું ન થાય તે માટે ટાયરમાં વાહક રાખવામાં આવે છે. જેથી વધારાનો વીજભાર જમીનમાં ઉતરી જાય છે. તમે કોઈક વાર
જો વિમાન ઉતરતું હશે ને તો જો તણખા થતા હશે. એ તણખાને કારણે તણખા વધારાનો વીજભાર ઉત્પન્ન થયો, એ તણખાને જમીનમાં ઉતારી દેવાના, જેથી ટાયરમાં આગ ના લાગે. ઓકે, સી ઓપ્શન देखिए. દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. દહનશીલ જમીન અડકતા હોય તેવા ધાતુના, તમે જોયું છે એટલે ટેન્કર જતી હોય તો નીચે પાછળ ત્રિકોણાકાર જેવું હોય ને તો લોખંડનું લબડતું રાખે, ઘસાતું રોડ ઉપર. એ કેમ રાખે કે ભાઈ કોઈ ટાયરમાં તણખા ઉત્પન્ન થયા હોય તો જમીન માટે એ વાહક દ્વારા નીચે ઉતરી જાય, જેથી જે ટેન્કરમાં જે આપણે લઈ જતા હોય પેટ્રોલ કે ડીઝલ લઈ જતા એ ફાટે નહીં, આગ ના લાગે એટલા માટે. બરોબર, તો સી જે જવાબ છે બી જેવો લખશો ને બી જેવો જ છે. તો તમે શું લખશો? આ વિમાન જગ્યાએ શું લખશો? વાહન લખશો ને. દહનશીલ દ્રવ્યો લઈ જતા વાહન જ્યારે રસ્તા પર જાય છે ત્યારે ઘર્ષણને કારણે સ્પાર્ક ઉત્પન્ન થાય છે, એ જેથી આગ ન લાગે, આવું ન થાય તે માટે જે વાહનો હોય છે એની અંદર ધાતુના દોરડા લટકાવવામાં આવે છે, જેના કારણે વધારાનો વીજભાર જમીનમાં ઉતરી જાય છે અને કશું થતું નથી. લખશો ને જાતે? તો લખી દઉં, લખશો છો. આગળ, ખુલ્લી હાઈ પાવર લાઈન પર સ્પાર્ક કઈ રીતે થાય? તમે ફોર એક્ઝામ્પલ છે, આપણે બે પથ્થરની સાથે ઘસીએ તો તણખા નહીં થતા. ટાયર અને રસ્તા વચ્ચે એકદમ બહુ સ્પીડમાં જતા હોય ને એટલે કારણે તણખા થાય, ઘર્ષણના કારણે થાય. ખુલ્લી હાઈ પાવર લાઈન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કઈ થતું નથી. જમીન પર ઉભેલો માણસ તે જ લાઈનને સ્પર્શે તો પ્રાણઘાતક આંચકો લાગે. શા માટે? સાંભળ, આવું કેમ થાય આનું રીઝન સમજાવું. ઓકે, જ્યારે પક્ષી બેઠું હોય ને ઉપર, જ્યારે વાહનની ઉપર, ત્યારે પક્ષી ના જે પગ છે ને એકદમ તમે નજીક હોય ને, જે અડ્યા હોય, જ્યારે કે થોડું દોરીને સમજાવ એટલે ખબર પડે કે લાઈન છે, આ પક્ષીના બે પગ છે નજીક હોય. આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકદમ નજીવો હોય, બહુ જ ઓછો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બહુ ઓછો હોય એને કારણે શું થાય? જે પ્રવાહ ઉત્પન્ન થાય બહુ ઓછો પ્રવાહ ઉત્પન્ન થાય. પક્ષીમાંથી જે પ્રવાહ પસાર થતો હશે એ બહુ જ ઓછો, જેને કારણે પક્ષીને ઝાટકો લાગતો નથી. પરંતુ જ્યારે વ્યક્તિ જમીન પર અડીને ઉભરેલો હોય, ઓકે, ત્યારે તેને શું થાય? એના જે એક હાથ છે, માનો કે આ વ્યક્તિ અહીંયા છે, બરાબર, આ એક હાથ અહીંયા ડાળ્યો, એક હાથ અહીંયા ડાળ્યો છે, તો કરંટ અહીંથી આવતો હોય તો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થોડો વધે, એટલે કરંટ અહીંથી પસાર થઈને આમ નીકળે, એટલે જમીન એના માટે વાહક થઈ જાય. એ વખતે વ્યક્તિને શું લાગે? મોટો ઝાટકો લાગી જાય, એટલે બહુ મોટા પ્રમાણનો પ્રવાહ પસાર થાય. પરંતુ વ્યક્તિના પગ જો હવામાં હોય ને તો એને ઝાટકો ન લાગે. ઓકે, ઓછો લાગે ખરો પણ ઓછો, માઇનર લાગે. એટલે વ્યક્તિ આ બે હાથ છે ને જેમ બને નજીક કરી દેવાના. નજીક કરવામાં આવે તો પસાર થતો પ્રવાહ લગભગ શૂન્ય જેવો થઈ જાય. ઓકે, પણ પક્ષીના બે પાંખિયા જે પાંખો હોય ને, જો પાંખો અડાડી દે ને તો પક્ષીના ફૂદા ઉડી જાય. જો પક્ષીના પાંખો અડી તો ફૂદા ઉડે, કેમ કે સર્કિટ પૂરી થઈ જાય, સર્કિટ કમ્પ્લીટ થાય એટલે વધારે પ્રવાહ પસાર થાય, વિદ્યુત સ્થિતિમાન તફાવત વધારે રચાય. ઓકે, તો લખવાનામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને કારણે પ્રવાહ પસાર થાય. જ્યારે પક્ષી બેઠું હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બહુ ઓછો હોવાથી પ્રવાહ ઓછો પસાર થાય છે, એટલે પક્ષીને કશું થતું નથી. પરંતુ જ્યારે માણસ અડે છે ત્યારે વિદ્યુત સ્થિતિમાન તફાવત વધારે રચાતા પ્રવાહ વધારે પસાર થાય છે અને માણસને આંચકો લાગી શકે છે. લક્ષણ તો ટૂંકમાં લખું છું, પક્ષીમાં વી ઓછો, પ્રવાહ ઓછો, કશું નથી. માણસ મળે ત્યારે વી વધે, પ્રવાહ વધે, ઘાતક બને.
આવડશે ને? અને માણસના શરીરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધવાનું રીઝન એ બી છે કેમ કે માણસના શરીરમાં પાણીનો જથ્થો વધારે પણ હોય. એ પાણીનો જથ્થો વધારે પણ એક હાથે ઉભા હોય તો કરંટ ના લાગી શકે કારણ કે સર્કિટ કમ્પ્લીટ ન થાય. બે હાથ વાળી સર્કિટ એ કમ્પ્લીટ થાય અહીંથી પ્રવાહ પસાર થઈને આમથી આમ જાય. એક હાથ વાળો પ્રવાહ વિદ્યુત સ્થિતિમાં તફાવત રચાય નહીં. આ વાયર આ ખુલ્લા વાયરની વાત નથી. આ ઉપર જે હાઈ ટેન્શન પાવરની લાઈન છે એની વાત છે. હમણાં ગઈ સાલ જ એવું થયું હતું. ગઈ સાલ છે ને હું સાયન્સ સિટીથી જતો હતો ને તો વાંદરાઓ જે આવે ને કૂદીને થાંભલા પર કૂદે એટલે થાંભલા પર બેઠા હાઈટ લાઈન પર. થાંભલા પર બેસવા ગયો એક વાંદરો એની પૂંછડી અડી ગઈ. ઓકે એવો ઝાડકો આમ સીધો પડ્યો ધ્યાન કરતો નીચે. ઓકે એટલે આ બધી વસ્તુને સાવચેતી રાખવાની. તમે જુઓ તો એવો સીન તમે જોવો તમને એકદમ આમ એવું લાગે ને ઉપરથી ને સ્ટન્ટ કરતો હોય એવું લાગે. એવો પડ્યો વાંદરો નીચે. તમે દેખો જબરજસ્ત તમે જોવો તો મજા આવે એવું લાગે એવું થશે. ઓકે એ વાત છે. સારું છે. ઓકે તો ઉદાહરણના સ્વાધ્યાયના દાખલા આપણે શું થઈ ગયા? પૂર્ણ થઈ ગયા. ઓકે હવે આપણે વધારાના સ્વાધ્યાયની તરફ જઈશું. પહેલા વધારાના સ્વાધ્યાયમાં જે સારા છે પહેલા હું એ કરી દઉં પછી અમુક ફાલતુ સવાલો આપે છે હું છેલ્લે કરાવું છું. બરાબર? તો પહેલા વધારાના સ્વાધ્યાયમાં જોઈએ. તો વધારાના સ્વાધ્યાયમાં દેખો પહેલો ક્વેશ્ચન દેખો ઉદાહરણ નંબર સ્વાધ્યાય 12 નંબરનો ક્વેશ્ચન. ચલો વધારાનું સ્વાધ્યાય સ્વાધ્યાય 2 રકમ 8 મિલી કુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુએ મૂકેલો છે. એક નાના -2 × 10⁻⁹ કુલમ વીજભારને 0.03 સેન્ટીમીટર અને બિંદુથી 0.69 સેન્ટીમીટર બિંદુએથી 0.4 સેન્ટીમીટર 0 બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધો. ક્વેશ્ચન વિચારીએ. તો પહેલો વીજભાર આપણને 8 મિલી કુલમ આપેલો છે. 8 મિલી કુલમ વીજભારને આપણે એક નાનો બીજું કહું છે -2 × 10⁻⁹ કુલમ વીજભાર. ઓકે આ ઉગમ બિંદુ પર છે. આ નાના વીજભાર પેલા આ બિંદુથી આ બિંદુ પર લઈ જવાનો, આ બિંદુથી આ બિંદુ પર લઈ જવાનો છે. ઓકે હવે ખાલી આકૃતિ વિચારીએ તો થોડું ખબર પડે. આપણી પાસે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ છે. આ ઉગમ બિંદુ પર ક્યુ વીજભાર છે. તો લખો છો ઉગમ બિંદુ પર આવેલ વીજભાર ક્યુ બરાબર કેટલા છે? 8 મિલી કુલમ છે. હા પહેલું બિંદુ છે આપણી પાસે 0.03 છે. બરાબર. હવે 0.03 એટલે ઝેડ એક્સ પર થાય ને. ખાલી સમજવા માટે આખું દોરતા નહીં. પૂછડું અહીંયા આવે ખાલી સમજવા માટે ખાલી પી બિંદુ લખવું તો થોડો આઈડિયા આવે. તો એનો આ સ્થાન સદિશ આપે આપણને છે 0.03 સેન્ટીમીટર. તો એનું અંતર શું થાય? r1. ઓકે એટલે મીટરમાં ફેરવું. આકૃતિ આ ક્વેશ્ચનમાં દોરતા નહીં કેમ કે 3D માં દોરવી પડે આ આકૃતિ. તો ખાલી પેલું વાક્ય લખો. ઓકે તો ક્યુ વીજભાર ના કારણે
બિંદુ પી આગળનું વિદ્યુત સ્થિતિમાન શું છે? તો કે ક્યુ અપોન આર થાય. પી બિંદુ બીપી લખું, અહીં લખું ક્યુ માં લખું, નામ આપ્યું એનું હોય. જ્યાં R1 શું થશે? જ્યાં R1 શું થશે આપણને ખબર છે, અંડર રૂટ કરતા આપણે તો પહેલું બિંદુ 0.03 સેન્ટીમીટર, 0 નો વર્ગ પ્લસ 0 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ એટલે 3 સેન્ટીમીટર થશે, 0.03 મીટર થશે. આટલા થશે, રાઈટ. હવે એ રીતે બીજા માટે જોઈએ. બીજું બિંદુ કયું આપ્યું છે આપણને? 0 પેલા પી બિંદુ થી આપણે આર બિંદુ થી ક્યુ બિંદુ લઈ જઈએ, એટલે અંતિમ બિંદુ તો આપણી પાસે આ છે, બરોબર. તો આ બિંદુ માટે લખો, આ પી બિંદુ અને ક્યુ બિંદુ માટે લખો. તો પેલો ઉગમ બિંદુ થી એટલે ક્યુ વીજભારને કારણે બિંદુ ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાન શું થાય? એટલે વી ક્યુ સુધરશો કે ક્યુ અપોન R2 લખશો, જ્યાં R2 શું છે? 0 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ પ્લસ 0 નો વર્ગ એટલે 4 સેન્ટીમીટર થશે, 0.04 મીટર. તો પી થી ક્યુ ગયા, ક્યુ થી ક્યાં અંતિમ બિંદુ પર આપણે આયા. તો વિદ્યુત સ્થિતિમાં તફાવત ક્યાં મળે? આપણે પ્રારંભિક બિંદુ ને અંતિમ બિંદુ વચ્ચે મળે. તો લખીએ બિંદુ પી અને ક્યુ વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત. નામ આપું ડેલ્ટા વી આપું. તો ડેલ્ટા વી શું થાય? VQ માઇનસ VP. VQ કેટલા આવ્યા? KQ અપોન R2 હતા, આ KQ અપોન R1 છે. એટલે આ P છે, આ બિંદુ Q હતું, બરાબર. આનો સ્થાન છે, સમજવા માટે ખાલી આખું. ઓકે, હવે આપણે એક બિંદુ આપણું આ અહીંયા હતું, આપણે P થી Q ગયા, Q થી ક્યાં આવ્યા? આપણે R પર આવ્યા. આ બંને વચ્ચેનો આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. પરંતુ આપણે લઈ ગયા કોને? તો રકમ આપી દીધું -2 × 10⁻⁹ કુલમ વીજભારની લઈ ગયા. તો આપણને ખબર છે કાર્ય માર્ગ પર આધારિત નથી, ઓનલી ફોર સ્થાન પર આધારિત છે. તો લખો અહીંયા. તો કયો વીજભાર લખું? નામ આપું Q0 બરાબર -2 × -9 કુલમ વીજભારને પી બિંદુથી ક્યુ બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે? આપણે સૂત્ર ભણ્યા ડેલ્ટા W બરાબર ડેલ્ટા V ઇન્ટુ Q0, હે ને? W બરાબર V ઇન્ટુ Q0 પર ફેરફાર છે. તો ડેલ્ટા W લો, ડેલ્ટા V કેટલા છે આપણી પાસે? KQ 1/R1 - 1/R2 ઇન્ટુ Q0.
તો ડેલ્ટા ડબલ્યુ કી ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ક્યુ 8 મિલી કુલમ હતો. 8 મિલી એટલે 10 ની -3 1/r1. r1 કેટલા है આપણી પાસે 0.03 था. ओके सॉरी r2 माइनस r2 माइनस चलो કેટલા था 0.04 माइनस 0.03 into q0 કેટલા છે -2 ગુણ્યા 10 ની -9 સાદરૂપ આપશો આટલું કાર્ય થાય આવડે એટલે આવડે બધાને તો પેલા p થી r ગયા r થી q તો આ બે વચ્ચે પર કાર્ય આધારિત છે આ બે બિંદુ પર જ આપણને ખબર કાર્ય માર્ગ પર આધારિત નથી. સ્વાધ્યાયનો જોઈએ 2.13 છેલ્લો આજના લેક્ચર. બી બાજુ વાળા એક ઘનના દરેક બિંદુએ વીજભાર q છે તો આ વીજભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું અને વિદ્યુત ક્ષેત્ર કેટલું આપણે ઘન દોરીએ. આનું કેન્દ્ર દરેકની બાજુ બી છે બરોબર ખાલી લખીએ દરેક પર શિરોબિંદુ પર q વીજભાર છે. સમઘનને ટોટલ 6 શિરોબિંદુ થાય. કેન્દ્ર નામ આપું છું p તો p બિંદુ આગળ q થી p બિંદુ આગળ તો સમઘનને વિકર્ણ 4 હોય એવું દાખલો આપણે ચેપ્ટર નંબર 3 માં જોયો હતો. ઓકે તો યાદ કરી તો સમઘનના વિકર્ણની લંબાઈ શું થાય તો આપણને ખબર છે √3 ગુણ્યા લંબાઈ યાદ છે ને તો શીખવાડું આ બી અને બી આ બે વચ્ચે જોઈએ જો આ બી અને બી તા √b² + b² એટલે શું થાય √2b થાય. સમઘન વિકર્ણ કયા હોય તો નામ આપીએ અહીંયા a આ બી અને c આપું અહીંયા d આપું e f g અને h તો ag bh ec અને df ચાર વિકર્ણ તો આ a થી g ના વિકર્ણ લંબાઈ કેટલી આખી કેટલી √2b² + b² એટલે 2b² + b² 3b² નું વર્ગમૂળ √3b એ યાદ જ રાખવાનું સમઘનના વિકર્ણ લંબાઈ શું થાય √3b. તો વાક્ય શું લખું છું તો સમઘનના શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર શું થાય તો આખું √3b છે તો આટલું શું થાય અડધું થાય આખું √3b એનાથી અડધું થાય તો √3/2 તો સમઘન પર ના શિરોબિંદુ પર આવેલા વીજભારના કારણે કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન શું થાય તો વીપી લખો તો kq/r લખાશે એવા વીજભારો ટોટલ 6 છે 6 વડે ગુણાશે લખીએ q ની કિંમત રકમ આપી છે કેટલો વીજભાર આપ્યો તો રકમ q છે એમને એમ જ છે આ ગુણ્યા 6 અંતર કેટલું હોય √3b/2 આ બે ઉપર જશે સાદરૂપ આપો આ 9 × 6 = 54 થશે 54/2 આ સોરી આ 9 × 6 = 54 એટલે 3 લખી દો 9 × 3 = 18
આ 9 તો 27 અને સાદુરૂપ આવે શિરોબિંદુ 1 2 3 4 8 થશે સોરી આ 1 2 3 4 5 6 7 8 સાદુરૂપ આપી દો અહીં 4 આ બે ઉપર હશે ને એટલે 16 16 9 આપી દેજો સાદુરૂપ તમે તમારી રીતે આપી દેજો ઓકે અને જો પાછળ જવાબ જો કે ના સ્વરૂપમાં લખ્યો હોય તો કે ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન 0 લખી કાઢજો તમે પાછળ જવાબ જોજો કેવા સ્વરૂપમાં આપ્યો છે ઓકે સારું હવે બીજો ભાગ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એટલે આ ધન છે ક્યુ થી વિદ્યુત ક્ષેત્ર દૂર જાય તો આનું કામ દૂર જ આવશે ને તો બધા એકબીજાને અસર નાબૂદ કરશે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે આ ક્યુ આમ જાય તો આ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર આમ આવે એટલે બંને એકબીજાની અસર નાબૂદ કરશે બધા જ વીજભારો એકબીજાની અસર નાબૂદ કરતા હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું આવશે 0 આવશે તો લખી દો અહીં વિદ્યુત ક્ષેત્રો સમાન અને પરસ્પર વિરુદ્ધ હોવાથી શૂન્ય થાય ઓકે આવડે આ જવાબ જોજો કે પાછળ કયા સ્વરૂપમાં આપે જોયું લો ને 1/4 પાઈ એપ્સિલોન 0 ના સ્વરૂપમાં આપ્યો છે ચોપડીમાં જોવાનું અરે પહેલો જવાબ વિદ્યુત સ્થિતિમાન કે ની જગ્યાએ 1/4 પાઈ હા તો અહીં કે ની જગ્યાએ શું લખજો 1/4 પાઈ એપ્સિલોન 0 લખ્યું ઓકે પછી સાદુરૂપ આપજો અરે 8 છે અહીં 4 દુ 8 થશે અહીં દેખો 4 દુ 8 થશે બે ઉપર હશે એટલે 2 દુ 4 થી હશે પાછા એટલે 4q લખી દો બરાબર 4q આપણ શું આવશે √3b પાઈ એપ્સિલોન 0 √3 પાઈ b એપ્સિલોન 0 આવી ગયું ઓકે તો બાકીના આપણે સોમવારે કરીશું આજે સાંજે એક્ઝામમાં મેં દાખલા કીધા એ પૂછાશે લાસ્ટ ટાઈમ વાળા બરોબર સારું ચાલો ઓકે આટલું રાખીએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ સર.